નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા મોરબીની વાત કરીએ। મોરબી માળિયા હાઈવે પર ગમફાર અકસ્માત થયો છે। બે ટ્રક વચ્ચેની ભીષણ ટક્કર થતા એકનું મોત થયું છે। વીર વિદરકા ગામના પાટિયા પાસે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી હતી। ભીષણ આગના કારણે હાઈવેની એક બાજુનો માર્ગ બંધ કરાયો। તો આ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તો આ ઘટના મોરબીમાંથી સામે આવી છે। મોરબી માળિયા હાઈવે પર ગમફાર અકસ્માત થયો હતો। બે ટ્રક વચ્ચેની ભીષણ ટક્કર થઈ હતી, જેમાં એકનું મૃત્યુ થયું છે। વીર વિદરકા ગામના પાટિયા પાસે અકસ્માત બાદ ટ્રકમાં ભીષણ આગ લાગી હતી। જોઈ શકાય છે કે કાળા ધુમાડા નીકળી રહ્યા છે ટ્રકમાંથી। ભીષણ આગને પગલે હાઈવેની એક બાજુનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। તો ઘટના સ્થળે પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી।